ખંભાતની કાર્ડિયાક કેર હોસ્પિટલ વિવાદમાં આવી। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં 18 લાખની ગેરરીતિનો આરોપ। હોસ્પિટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પોર્ટલ અપડેટ કર્યા વગર 118 ક્લેમ કર્યા હોવાનો આરોપ। હોસ્પિટલ દ્વારા આરોગ્ય વિભાગની એડવાઇઝરીના લીરા ઉડાવતા દર્દીઓના 18 લાખ ફસાયા। આરોપ છે કે હોસ્પિટલમાં 3 મહિનાથી કોઈ રજિસ્ટર્ડ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પણ નથી। તેમ છતાં હોસ્પિટલે 3 મહિનામાં 118 લોકોની સારવાર કરી। જો કે આ લોકોની સારવાર કયા તબીબે કરી તેને લઈને આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી। નવસારી જિલ્લાના ખેરગામમાં કૌટુંબિક કાકા પર લાગ્યો છે સગીર ભત્રીજી પર દુષ્કર્મ આચરવાનો આરોપ। પીડિતાના માતા પિતા મજૂરીએ ગયા બાદ કૌટુંબિક કાકા ઘરે આવીને સગીરા પર દુષ્કર્મ ગુજારતો। વારંવાર દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની, જે બાદ હેવાન કૌટુંબિક કાકાના પાપનો પર્દાફાશ થયો। ફરિયાદના આધારે ખેરગામ પોલીસે આરોપી કૌટુંબિક કાકાની ગુંદલાવ પાસેથી ધરપકડ કરી। આરોપીની ધરપકડ કરીને પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી।